तो मित्रों 16मो दाखलो इंटीग्रेशन में वर्गमूल x छेद में 1 प्लस एक्स होल स्क्वेर dx माटे f(3 - f(1) એટલે ખરેખર ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન x ની કિંમત 3 થી 1 થી 3 માં લઈ લો પછી બાદ કરી દો એ વસ્તુ થાય એટલે અથવા તમે પહેલા મેળવી લો છેલ્લે f(3) કદાચ કોઈ f(x) મેળવ્યું છે તો બંનેમાં જો બાદ કરશો એટલે કોન્સ્ટન્ટ ટર્મ ઓલરેડી બાદ થશે એટલે ખરેખર શું છે x બરાબર 1 થી 3 માં આની ઇન્ટિગ્રેશન છે તો f(3) એટલે તમારે ઇન્ડેફિનિટ મેળવીને થશે છેલ્લે કોન્સ્ટન્ટ જે આવશે કેન્સલ થવાનો તો f(3 - f(1) 1 2 3 रूट x 1 प्लस एक्स होल स्क्वेर बे केस में आदेश x बराबर तमे रूट एक्स बराबर टी स्क्वेर लई लो अथवा त्रिकोणमिति आदेश पण सरल पड़े आपणे त्रिकोणमिति आदेश थी लईए तो मारा वर्गमूल दूर थाय आमे वर्गमूल छे तो x बराबर tan स्क्वेर थीटा थाय dx बराबर tan स्क्वेर नो 2 tan थीटा tan नु थशे sec वर्ग थीटा d थीटा लिमिट फेरवी x इक्वल टू 1 इम्प्लाइज tan स्क्वेर थीटा tan थीटा इक्वल टू 1 इम्प्लाइज थीटा इक्वल टू लोअर लिमिट y/4 थे अपर लिमिट x इक्वल टू 3 इम्प्लाइज दैट tan स्क्वेर थीटा बराबर 3 इम्प्लाइज tan थीटा बराबर √3 therefore थीटा इक्वल टू π/3 तो આપણો ઇન્ટિગ્રેશન આ કંઈક આવું થઈ ગયું જે જવાબ હતો તે કહીએ અને π/4 થી π/3 रूट x इक्वल टू tan थीटा dx means 2 tan theta into sec वर्ग थीटा छेद में 1 प्लस tan स्क्वेर थीटा नो स्क्वेर तो आ थशे π/4 टू π/3 ऊपर थी गयो 2 tan स्क्वेर इंटू sec वर्ग थीटा छेद में 1 प्लस tan स्क्वेर sec वर्ग ने एनी ऊपर वर्ग એટલે sec raised to 4 थीटा एक वखत उड़ी जाए छेद में sec वर्ग वधे ने सादु रूप आपो तो 2 sin वर्ग वच्चे खाली कई रीते जो छेद में sec वर्ग बदले cos वर्ग नो पाछो tan स्क्वेर नो cos स्क्वेर छेद में એટલે cos में sec छेद में शुं आवे छे cos स्क्वेर ने sec स्क्वेर उड़ी गया એટલે खाली sin स्क्वेर वधे અને આની ખબર જ છે સૂત્ર જ છે π/4 થી π/3 1 માઈનસ cos 2 थीटा इंटीग्रेशन करिए तो थीटा cos नो थशे sin 2 थीटा/2 π/3 टू π/4 तो जे एक सादो रूप आपीए तो आ थशे थीटा आ थशे 2 sin थीटा cos थीटा बे उड़ी जाए એટલે sin थीटा cos थीटा π/3 टू π/4 अब अपर लिमिट मूकी दईए π/3 sin π/3 √3/2 cos π/3 1/2 माइनस π/4 माइनस 1/√2 इंटू 1/√2 अहींया लखीए तो π/3 माइनस √3/4
-π/4 ને માઇનસ માઇનસ પ્લસ 1/2. π/3 - π/4 60 - 45 15 એટલે π/12. લસા ન લેવો હોય તો સીધી વસ્તુ -√3/4 +1/2. કેવો થશે? π/12 -√3/4 +1/2. આન્સર થશે સી. બીજો આદેશ તમે x બરાબર t² લેશો તો પણ થશે, અને એમાં મેથડ થોડીક લાંબી થાય છે એટલે આપણે આ લીધો ત્રિકોણમિતિ આદેશ. નમસ્કાર. તો 17મો દાખલો ન્યુમેરિકલ છે કે બે સમતલો x + 4y - z બરાબર +7 = 0, 3x + y + 5z બરાબર 8 ના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ આપ્યું છે. x by cz બરાબર 15. AB બિલોંગ્સ ટુ R છે, રિયલ છે. તો બિંદુનું આ સમતલથી અંતર, બિંદુ કોણ છે? 3, 2, -1. પહેલા સમતલને P1 કહીએ, ફૈબા બની જવાનું, બધાને નામ આપી દેવાનું. બીજાનું P2 કહીએ. તો બે સમતલના છેદમાંથી પસાર થતું સમતલ P છે, તો P નું સમીકરણ આપણને ખબર છે કે આનું લિનિયર કોમ્બિનેશન એટલે P1 + λ P2 આવે. તો P = શું થાય? P1 + λ P2 = 0. એટલે P1 એટલે કે x + 4y - z + 7 + λ. P2 એટલે કે 3x + y + 5z -8 = 0. તો x નો સહગુણક 1 + 3λx 4 + λ y -1 + 5λ પ્લસ 7 - 8λ = 0. હવે આ સમીકરણ છે, અહીંયા z આવશે. આ સમીકરણ છે, આને રિસેમ્બલ થાય. જે કયું છે? જે ax + by + 6z - 15 છે. 15 = 0 છે. હવે બે સમીકરણો સરખા છે તો બંનેના અનુક્રમ a બરાબર 1 + 3λ એવું કહેતો નથી, પણ રેશિયો સરખો થશે. કેમ કે બંનેને 2 વડે ગુણી નાખો, ભાગી નાખો, સરખું થાય. તો એવું થાય કે 1 + અથવા એના છેદમાં, આનો મતલબ જ એના છેદમાં 1 + 3λ બરાબર b ના છેદમાં 4 + λ, 6 ના છેદમાં -1 + 5λ અને -15 ના છેદમાં 7 - 8λ બધું સરખું થાય. હવે જો લેમડાની કિંમત મળી જાય તો એ બી મળશે. તો લેમડાની કિંમત છેલ્લા બે સરખાવું તો મળે. અને એક નંબર આપી દઈએ છીએ. છેલ્લા બે સમીકરણ સરખાવું તો મને લેમડા મળશે. તો આ બે સરખાવું છું, એ પછી અહીં મૂકીશું. તો 6 આ સરખાવતા બધા 6 × 7 - 8λ = -15 -1 + 5λ. 6 × 7 = 42 -48λ બરાબર 15 -75λ. તો -48λ + 75λ 15 - 42. 48 માંથી 75 એટલે 75 માંથી 48 25 ને 2 27 લેમડા બરાબર 42 માંથી 15 જાય 27. માટે લેમડા બરાબર કેટલા થઈ ગયા? -1. તો અહીંયા મૂકી દઈએ. માટે એના છેદમાં 1 + 3 × -1 = b ના છેદમાં 4 - 1 અહીંયા મૂકી દો 6 ના છેદમાં -1 5 × -1 ગમે તે કિંમત મૂકવાની છે. માટે a/1
1 - 3 એટલે -2, b/3, 6/-6 એટલે -1 થઈ ગયા, -1 -5 -6 માટે a બરાબર 2, b બરાબર -3 માટે સમીકરણ p થશે, અહીંયા મૂકી દો 2x - 3y + 6z - 15 = 0 માટે બિંદુ કોણ છે તો 3, 2, -1 નું અંતર, 3, 2, -1 નું અંતર કેટલું થશે તો અમે કિંમત મૂકવાની હોય છે સીધી, 2 × 3 એટલે 6, 2 × -3 એટલે -6, 6 × 1 એટલે -1, -6 -15 છેદમાં વર્ગમૂળમાં 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 6 49, 2, 3, 6 આવે એટલે 7 જ થાય, બહુ યાદ રાખવાનું. તો કેટલા થશે ઉપર +21 છેદમાં 7 એટલે જવાબ કેટલો થાય 3, તો આન્સર થશે 3. એટલે બહુ ઇઝીલી મેથડથી થશે. મેં હતું સીધું સરખાવશો તો મેળ પડશે નહીં, રેશિયો સરખો સીધા સરખાવવા જરૂરી પણ નથી. 18મો દાખલો, આપેલા સમીકરણની જે સિસ્ટમ છે ત્રિછેદ સમીકરણની અને અનંત ઉકેલ હોય તો a - b. આ લગભગ કન્ફર્મ જેવો કેસ છે કે આનો દાખલો લગભગ આવે છે, એટલે આ ખાસ મેથડ કરી નાખવાની. આના ઉકેલો માટેની એક આખી સિસ્ટમ છે, એક થિયરી કરી નાખો બધા દાખલા આવડી જાય એમ છે. ના બહુ એવો કોમ્પ્લિકેશન આવતા નથી તમે સમજેલું હોય તો. આ સમીકરણને અનંત ઉકેલો ધરાવે છે એનો મતલબ કે આમાંથી બનતો નિશ્ચયક d0 જ થાય, d1, d2 ને d3 પણ કેવા થશે 0 જ થાય. તો અનંત ઉકેલો ધરાવે એનો મતલબ કે સાયમલ્ટેનિયસ સરખું જ છે સમીકરણ, અનંત ઉકેલ ધરાવે છે. માટે d બરાબર 0 થશે, d1, d(x), d(y) ને d(z) પણ 0 થાય. d એટલે કે x, y, z ના સહગુણકથી બનતો નિશ્ચયક. તો 1 - 2, 3, 2, 1, 1, 1 - 7, 8 એટલે કે 1 સાથે a -+7 -+2 આ રો ની કોલમ 2a - 1 અને +3 -14 - 1 15 0 એટલે કે a +7 +4a -2 -45 5a +5 છે -45 એટલે -40 0 તો a બરાબર 8, 80 40/5. और d(x) 0 થશે, ન મળે તો d(y) પણ 0, બધું 0 જ થશે. d(x) 0 એટલે x ના સહગુણક નહીં લખવાના, y, z લખવાના, તો -2, 3, 9, 1, 1, b -7 a 24. તો d(z) 0 રાખીએ તો સરળ પડશે, એ રાખીએ તો એ વાંધો નહીં, આમાં એની કિંમત મૂકવી પડશે. નહીં તો d(z) રાખ્યો તો એ આવે નહીં, 1 - બધા માટે જવાબ સરખો જ આવશે, = 0. d(z) થોડોક ઈઝી પડે, તો -2 સાથે 24 -ab -3 સાથે આ રો ને કોલમ છે 24 +7b અને +9 સાથે a +7 એની કિંમત મૂકી દઉં છે બરાબર કેટલા છે 8, જ્યાં ત્યાં મૂકી દઈશું. 24 × 2 = 48 -+ 8 × 2 = 16b 24 × 3 = 72 -21b a બરાબર 8 મૂકો, 9 ને 8, 8 ને 7 15, 15 × 9 = 135 બરાબર 0.
16 માઇનસ 21 એટલે -5. 48 ને 72 એટલે 120 થશે, પ્લસ 135 એટલે પ્લસ 15 થશે, કેમ કે આ -120 ને પ્લસ 135. તો બી બરાબર કેટલા થશે? 3. માટે શું માગેલું? a માઇનસ બી 8 માઇનસ 3 5. તમે કદાચ a ઓફ z0 મૂક્યો હોય તો 1 માઇનસ 2 9 2 1 b 1 માઇનસ 7 24 એ પણ 0 થશે. તો એમાં a ની કિંમત મૂક્યા વિના જવાબ તમને a અને b કેવા મળશે? તો a બરાબર તમે 8 મૂકો અને b બરાબર 3 મૂકો તો આ જવાબ સરખા થતા હોય. મિત્રો 19મો દાખલો, એક વ્યક્તિ નિશાન તાકે છે કે તેની સંભાવના 1/10. તેણે ઓછામાં ઓછા કેટલા પ્રયત્ન કરવા જેથી નિશાન ઓછામાં ઓછી એક વખત તાકી શકે તેની સંભાવના 1/4 થી વધારે. ટેક્સ્ટમાં એક રકમ છે, બદલુલી પ્રયત્ન થી થાય, એમાં ફક્ત ન્યુમેરિકલ ફેરફાર કરેલો છે, એનસીઈઆરટીમાં છે જ. ધારો કે વ્યક્તિ n પ્રયત્ન કરે છે, ઓછામાં ઓછા n પ્રયત્નો, એટલે કે n થી વધારે, n કે તેથી વધારે પ્રયત્નો કરે છે. હવે બર્નોલી પ્રયત્ન થાય, સફળતાની સંભાવના કેટલી? 1/10 હતી. નિશાન તાકી શકે તેને સફળતા કહીએ તો નિષ્ફળતા 1 માઇનસ 1/10 અને 9/10. માટે p ઓફ x ઇક્વલ ટુ r, આપણો કન્સેપ્ટ હતો NCR, p રેઝ ટુ r q રેઝ ટુ n માઇનસ r. તો NCR p એટલે 1/10 ની r ઘાત, q એટલે 9/10 ની n માઇનસ r. આમાં હંમેશા ક્યારે પોઈન્ટમાં જવાબ નહીં લખવાનો અપૂર્ણાંક, કેમ કે આ સાદુરૂપ તમને સ્ટાન્ડર્ડ મળે. છેદમાં તો 10 ની r ઘાત જ થશે, n ઘાત, કેમ કે r ને n માઇનસ r નીકળી જાય. અંશમાં 1 થશે ને આ કેટલી થશે? 9/n માઇનસ r. ઓછામાં ઓછી માગેલ સંભાવના, ઓછામાં ઓછી એક સંભાવના એટલે 1 માઇનસ એક પણ સંભાવના ન મળે તે થાય. ઓછામાં ઓછા કેટલા? પણ ઓછામાં ઓછી એક વખત, એક અથવા એકથી વધારે વખત તાકી શકે. તેની કરતાં એક વખત, બે વખત, 3 વખત એમ n વખતનો સરવાળો કરવો એની કરતાં ઉલટી વસ્તુ છે કે એકમાંથી વ્યક્તિ નિષ્ફળ જાય અથવા નિશાન તાકી ન શકે, વાત કરી દઈએ. અને આ કેટલા હોવા જોઈએ? ગ્રેટર ધેન 1/4. અહીં મૂકી દઉં છું તો ગ્રેટર ધેન 1/4. 1 માઇનસ p ઓફ x0 NC0 9/n માઇનસ 0 છેદમાં 10/n ગ્રેટર ધેન 1/4. 1 માઇનસ 9/10 n ગ્રેટર ધેન 1/4. કેમ કે આ બંને n થશે તો 9/10 n લેસ ધેન 3/4 થશે. તો એની કિંમત કેટલી હોવી જોઈએ? હવે જો n બરાબર 1 મૂકો, બીજા અર્થમાં આ રીતે પણ થાય, અને તો 3/4 શુડ બી ગ્રેટર ધેન 9/10. હવે n ની કિંમત 1 મૂકો તો 3/4 એ 9/10 કરતાં મોટા નો, 3/4 એટલે 0.75, આ 0.90. 2 મૂકું તો પણ ન થાય, n બરાબર 3 કે તેનાથી વધારે મૂકો તો થશે. માટે n શુડ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. કેમ કે 2 મૂકો
એટલે 0.9 થશે 81. એ 0.75 એની કરતાં મોટા ન થાય. 3 મૂકો તો 729 થાય. 9 નો ઘન ટૂંકમાં 9 ભાગ્યા 10 એટલે 0.9 જ છે. n બરાબર 3 મૂકો તો કેટલા થાય? 72.9. 0.75 એની કરતાં મોટા થાય. એની કરતાં કેમ કે છેદ મોટો છે, જેમ ઘાત વધારશો ને એમ કિંમત નાની થશે. n ની કિંમત 3 માટે આપણે ઓછામાં ઓછી કિંમત માગેલી 3 અથવા 3 થી વધારે. આપણે કેટલા પ્રયત્નો કરવા જોઈએ? n. તો આન્સર આવશે 3. થોડોક સમજણનો દાખલો છે, વધારે ક્લિયર હશે તો થઈ જશે.